હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું ચેપ્ટર આજે જોઈએ, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ। તો આપણે જોઈએ કે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગના ફાયદા। આપણે જોઈએ કે ધંધાકીય એકમમાં માહિતી સંચાર કોમ્યુનિકેશન, તો કોમ્યુનિકેશન કઈ રીતે કરવામાં આવે છે, એના પ્રકાર, બરાબર, કઈ રીતે એનું આઉટપુટ મળે છે ધંધાકીય એકમમાં, બરાબર, કઈ પદ્ધતિ મુજબ કરવામાં આવે છે। ઈ કોમર્સથી કેટલા ફાયદા થાય છે, ગ્રાહકો અને ધંધાકીય એકમ વચ્ચે સરળતાથી વ્યવહાર થાય છે, ઓનલાઈન શોપિંગ થાય છે। આઉટસોર્સિંગ, તો આઉટસોર્સિંગમાં આપણે જોઈએ કે કોઈ મોટું ધંધાકીય એકમ હોય તો ડાયરેક્ટ બારોબાર અમુક કામ ડાયરેક્ટ બીજી કોઈ ગૌણ કંપનીને સોંપી દે કામકાજ, તો એ આઉટસોર્સિંગ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ આપણે માહિતી સંચાર વિશે આપણે અભ્યાસ કરીએ કે ભાઈ માહિતી સંચાર એટલે શું। તો માહિતી સંચાર એટલે પ્રત્યયન। એક માર્કનો વિકલ્પ તરીકે પૂછી શકે છે કે ભાઈ માહિતી સંચાર એટલે ડેશ ડેશ ડેશ, પછી 4 ઓપ્શન આપેલા હોય એટલે પ્રત્યયન, બરાબર। આન્સર, માહિતી સંચાર એટલે પ્રત્યયન માટે અંગ્રેજીમાં શબ્દ શું, કોમ્યુનિકેશન શબ્દ વાપરવામાં આવ્યો છે, એટલે પ્રત્યયન માટે શું અંગ્રેજી શબ્દ શું, કોમ્યુનિકેશન શબ્દ વાપરવામાં આવ્યો છે। આમ કોમ્યુનિકેશન શબ્દ એ 2 લેટિન શબ્દોથી બનેલો છે, કોમ્યુનિસ અને કોમ્યુનિકેર ઉપરથી ઉતરી આવેલો છે, એટલે કે ટુ બી શેર કોમન એવો અર્થ થાય છે, ટુ બી શેર કોમન એવો અર્થ થાય છે। પ્રત્યયનના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો જોવા મળે છે। પ્રત્યયનનો જે અર્થ છે એ ખૂબ જ વિસ્તૃત છે, પણ સમય જતાં શું એમાં ખૂબ જ પરિવર્તનો આવેલા લાગે છે કે ભાઈ કોકે અલગ રીતે અર્થ આપેલો છે, કોકે અલગ રીતે અર્થ આપેલો છે, એટલે સમય જતાં શું એમાં પરિવર્તન જોવા મળે છે, જેના લીધે આજે પ્રત્યયનનો અર્થ ખૂબ જ વિશાળ થયેલો છે। તો કઈ રીતે વિશાળ થયો છે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો આદિમાનવો સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યયન કરતા હતા। પહેલાંના સમયમાં કોઈ બી લેંગ્વેજ અવેલેબલ હતી નહીં, તો આદિમાનવ શું સંકેતો કરીને, બરાબર, સંકેત ઇશારાઓ કરી, હાવભાવથી શું અશાબ્દિક રીતે શું પ્રત્યયન કરતા હતા, એટલે કોમ્યુનિકેશન કરતા હતા, વાતચીત કરતા હતા, બરાબર। ત્યારબાદ બોલી સ્વરૂપે શું ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો કે ભાઈ અલગ ભાષા, સંસ્કૃત છે, હિન્દી છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, તો આ બધી ભાષાઓ પછી અવેલેબલ થઈ, બરાબર, પછી શું ભાષાનો ઉપયોગ કરીને માહિતી સંચાર થવા લાગ્યો। આમ આપણે જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓનો ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું છે। અત્યારે આપણે જોયું કેટલા બધા માધ્યમો છે માહિતી સંચાર માટે, મેસેજ કરો, ઈમેલ કરો, બરાબર, ફોન દ્વારા, બરાબર, પત્ર દ્વારા, કોઈપણ દ્વારા। અત્યારે શું વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા શું કે ભાઈ માહિતી સંચાર ખૂબ જ ઝડપી બન્યો છે, કારણ કે કેટલા બધા સ્ત્રોત છે, કોઈ પણ માહિતી આપણે મોકલવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો બહુ બધા સ્ત્રોતો છે આપણા જોડે। તો શું ભાઈ શેના કારણે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના મદદથી આટલા બધા સ્ત્રોતો આપણા જોડે મળ્યા છે। તો આમ આપણે જોઈએ માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે। માહિતી સંચાર એટલે કેવી પ્રક્રિયા છે, દ્વિમાર્ગી, 2 જણા હોય, આપણે માહિતી કોઈને પૂછીએ, સામેથી ફીડબેક આવે, બરાબર। તો માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે, બીજા વ્યક્તિને પહોંચાડવાની પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે। યોગ્ય માધ્યમ પસંદ કરો અને એને મોકલવામાં આવે છે। કોઈ પણ મેસેજ આપવો હોય કોઈ પણ વ્યક્તિને તો કાં તો રૂબરૂ જઈને આપણે કોમ્યુનિકેશન કરશું, કાં તો ફોન દ્વારા, કાં તો પત્ર દ્વારા આપણે માહિતી સંચાર કરીશું। આ માહિતી
મેળવનાર સંદેશાનું અર્થઘટન કરશે અને તેનો પ્રતિસાદ આપશે. માહિતી એને મળશે સામે, બરાબર. એ વ્યક્તિ માહિતીનું શું અર્થઘટન કરશે, સાંભળશે, પહેલાં સ્વીકાર કરશે, પછી અર્થઘટન કરશે અને પછી સામે રિવ્યૂ આપશે. આમ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ અને સૂચનોનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શું આદાન પ્રદાન થાય છે. માહિતી સંચારમાં શું માહિતી હોય છે, કોઈ વિચારો, ખ્યાલો હોય છે, સંવેદના હોય છે, લાગણીઓ હોય છે, સૂચનાઓ હોય છે. એ કોના વચ્ચે આદાન પ્રદાન થાય છે? બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શું આદાન પ્રદાન થાય છે, એને આપણે માહિતી સંચાર તરીકે ઓળખશું. આમ માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાનો ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે શાબ્દિક માહિતી સંચાર બને છે. જ્યારે શબ્દોનો ઉપયોગ કરીએ કે ભાઈ ભાષા બોલીને આપણે મેસેજ આપીએ કે ભાઈ મારે અહીંયા બહાર ગામ જવાનું છે, તારે આવવું છે, તો આપણે શાબ્દિક રીતે જ્યારે માહિતી સંચાર કરીએ, આ ભાષાનો ઉપયોગ કરીને માહિતી સંચાર કરીએ, માહિતી રજૂ કરીએ, તો એને શું શાબ્દિક માહિતી સંચાર કહેવામાં આવે છે. શાબ્દિક માહિતી સંચારમાં શું કે ભાઈ લેખિક અને મૌખિક સ્વરૂપે પણ જોવા મળે છે. શાબ્દિક માહિતી સંચાર શું લેખિક સ્વરૂપમાં પત્ર મોકલીએ, કોઈ પણ લેટર મોકલીએ, બરાબર. એ માહિતી સંચાર એટલે કે લેખિક અને મૌખિક સ્વરૂપમાં હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં શું શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે, બરાબર. વાક્ય રચના ખૂબ જ મહત્ત્વની છે. વાક્ય રચના ઊંધી અવળી હોય તો મેસેજનું લોકો અર્થઘટન અલગ રીતે કરે. એટલે શું વાક્યમાં તેનું સ્થાન ખૂબ જ અગત્યનું હોવું જોઈએ. આથી વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે અને એને ખબર પડે છે કે ભાઈ આ કહેવાનો મતલબ આ છે. હવે તમે વાક્ય રચના જ અલગ હોય, બરાબર, એ સમજે કંઈક અલગ, આપણે કંઈક પૂછ્યું હોય અલગ અને સામેવાળો સમજે કંઈક અલગ. પણ યોગ્ય રીતે વાક્ય રચનાનો યોગ્ય સ્થાને ઉપયોગ કરીને એને કીધું હોય, કોઈ મેસેજ આપ્યો હોય, તો એ બરાબર એ જે આપણે મેસેજ આપ્યો હોય એ બરાબર એનું અર્થઘટન કરી અને સારી રીતે એ સંદેશો સમજી શકે છે. આમ આપણે જોયું કે સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવો જોઈએ. એટલે કે સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. સંદેશો કેવો હોવો જોઈએ? ટૂંકો અને સરળ હોવો જોઈએ. બહુ મોટો સંદેશો હોય તો શું વાત સારી રીતે શું અર્થઘટન કરી શકતો નથી. પ્લસ સરળ પણ હોવો જોઈએ, સારી રીતે સમજી શકે એવું પણ હોવું જોઈએ. એટલે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ હોવું જોઈએ. એટલે કે આપણે ટૂંકો અને સરળ હોવો જોઈએ. એટલે કે માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી સંચાર મોકલવા અને મેળવવામાં પણ આવે છે. આપણે જોઈએ કે ભાઈ શાબ્દિક માહિતી સંચારમાં શું ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં શું અશાબ્દિક માહિતી સંચારમાં શું ભાષાનો ઉપયોગ કરવામાં આવતો નથી. શબ્દરહિત માહિતી સંચાર મોકલવામાં પણ આવે છે અને મેળવવામાં પણ આવે છે. એને શું અશાબ્દિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની માહિતી સંચારમાં માહિતીની આપ-લે શેનાથી થાય છે? ઈશારાઓથી થાય છે, શારીરિક અભિવ્યક્તિથી થાય છે, હાવભાવથી થાય છે, ઈશારાઓ કરીને, બરાબર. શારીરિક મુદ્રાઓથી થાય છે, ચહેરાના હાવભાવથી થાય છે, આંખના ઈશારે થાય છે, કલાત્મક રીતે થાય છે, વાદન દ્વારા થાય છે, ગાયન દ્વારા થાય છે, નૃત્ય દ્વારા થાય છે, શિલ્પ કામથી થાય છે, ચિત્રો દ્વારા, નકશા દ્વારા, તોપોની સલામતી દ્વારા, સાયરન દ્વારા, આ બધા દ્વારા શું અશાબ્દિક માહિતી સંચાર થાય છે. આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ કંપની હોય તો કંપનીમાં સાયરન મૂકેલું હોય કે ભાઈ છૂટવાનો ટાઈમ, આવવાનો ટાઈમ પૂરો થાય એટલે કંપનીમાં આવવાનો ટાઈમ પૂરો થાય એટલે જવાનો ટાઈમ પૂરો થાય એટલે. પ્લસ આપણે જોઈએ કે ભાઈ કંઈ બી આગ લાગી હોય, ઇમરજન્સી હોય તો ફટ લઈને સાયરન વાગે એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે ભાઈ કંપનીમાં કંઈક કંઈક બનાવ બન્યો છે, કાં તો આગ લાગી છે, એટલે સાયરન વાગી જાય, બરાબર. અત્યારે આપણે જોઈએ કે ભાઈ રસ્તા ઉપર આપણે વાહન લઈને જતા હોય, પાછળથી એમ્બ્યુલન્સ આવે તો એમ્બ્યુલન્સનું સાયરન વાગે એટલે આપણને તરત જ ખબર પડી જાય કે ભાઈ પાછળ એમ્બ્યુલન્સ છે, સાઈડ આપો. એટલે શું કે ભાઈ સાયરન દ્વારા પણ આપણે જો અશાબ્દિક માહિતી સંચાર થતું હોય છે. હવે આપણે જોઈએ કે માહિતી સંચારની શું લોકોએ અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે, અલગ અલગ વ્યાખ્યાઓ અર્થ થાય છે. એમાં આપણે જોઈએ વિચારો, અભિપ્રાયો કે માહિતીનું
વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. વિચારો, અભિપ્રાયો, માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા માહિતીની આપ-લે થવી, એકબીજા જોડે આપ-લે થવી એટલે માહિતી સંચાર. બીજી વ્યાખ્યા છે કે માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું તેનું પ્રસારણ કે જે માહિતી મેળવનારને પ્રભાવિત કરે છે, તેના વર્તનમાં પરિવર્તન થાય છે, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે. બરાબર, આ મોટી વ્યાખ્યા છે, યાદ રાખવામાં થોડું ડિફિકલ્ટી થાય. એના કરતાં સિમ્પલ ઉપરની પહેલી વ્યાખ્યા છે એ સિમ્પલ છે. બીજી પણ એની પછીની વ્યાખ્યા છે. આપણે જોઈએ કે માહિતી સંચાર એટલે સિમ્પલ કે ભાઈ આપણે બધા કરતા જ હોય સ્કૂલમાં, છોકરાઓ છોકરીઓ વાતો કરતા હોય, બરાબર, એ સિમ્પલ વ્યાખ્યા છે, કરતા જ હોય છો તમે કે ભાઈ આપણા જે વિચારો છે એ બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયાને આપણે માહિતી સંચાર કહીશું. સિમ્પલ, શોર્ટ અને સિમ્પલ વ્યાખ્યા કે ભાઈ આપણા જે વિચારો છે એ બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચારની પ્રક્રિયા. હવે આપણે જોઈએ કે માહિતી સંચારની પ્રક્રિયાનું એક ઉદાહરણ લઈએ કે ભાઈ પ્રક્રિયા કઈ રીતે, માહિતી સંચાર કઈ રીતે થાય છે, તો એ આપણે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો માહિતી સંચારની આખી પ્રક્રિયા વિશે આપણે જોઈએ. તો માહિતી સંચાર તો આધાર સામગ્રી એટલે કે ડેટા ઉપર પ્રક્રિયા કર્યા બાદ તેના મળતી નીપજ એટલે માહિતી. કોઈપણ ડેટા હોય, બરાબર, આધાર સામગ્રી હોય, ડેટા હોય, એના ઉપર પ્રક્રિયા કર્યા બાદ જે મળતી નીપજ એટલે શું? માહિતી. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્તરેથી ભાવ લેવામાં આવે. કોઈપણ વસ્તુ, શાકભાજી હોય કાં તો કોઈપણ વસ્તુ છે, બરાબર, એના 5 જગ્યાએથી આપણે ભાવ લઈએ તો એને શું કહેવામાં આવે છે? ડેટા કહેવામાં આવે છે કે ભાઈ 5 જગ્યાનો આપણે ડેટા ભેગો કર્યો કે ભાઈ આ વસ્તુ શાકભાજીનો ભાવ આપણે 5 જગ્યાનો ડેટા ભેગો કર્યો. એમાંથી આપણે શું કે ભાઈ માહિતી મેળવશું કે ભાઈ સૌથી વધુ ભાવ કઈ જગ્યાનો હતો, સૌથી ઓછો ભાવ કઈ જગ્યાનો હતો, તે શું માહિતી આપણે મેળવશું કે ભાઈ પરંતુ એમાંની સૌથી ઓછો ભાવ અને સૌથી વધુ ભાવની વિગતો શું આ મેળવશું એને શું કહેવાય? એ માહિતી કહેવાય. પેલો ડેટા હતો બહુ બધો, એમાંની આપણે અલગ વિસ્તૃત અલગ આપણે વિભાજન કર્યું કે ભાઈ સૌથી ઓછો ભાવ કોનો હતો, સૌથી વધુ ભાવ કોનો હતો, એ અલગ માહિતી મેળવી. હવે આપણે ઉદાહરણ દ્વારા એક આપણે માહિતી સંચારના સોપાનો વિશે આપણે અભ્યાસ કરીએ કે એની પ્રક્રિયા. માહિતી સંચારની માહિતીની આપ-લે માટેની એક પ્રક્રિયાના સોપાનો અલગ અલગ છે. તો પહેલાં તો શું છે? સંદેશાનું ઘડતર. પહેલું સોપાન છે એ સંદેશાનું ઘડતર. હવે અહીંયા ઉદાહરણ લીધું છે એક કે ભાઈ માહિતી આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે છે, બરાબર. સંદેશો આપણે લેખિત કે મોકલી શકીએ, મૌખિક રીતે પણ કહી શકીએ, શાબ્દિક રીતે કાં તો અશાબ્દિક પણ હોઈ શકે. એટલે એક ઉદાહરણમાં આપણે લીધું છે કે ભાઈ આપણે રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવું છે. આપણે રાજકોટ છીએ અને રાત્રે આપણે 7 વાગે કામ પતી જાય છે, બરાબર, એટલે 8 વાગ્યા પછી આપણે વડોદરા જવું છે. આ માટે માહિતી સંચારની પ્રક્રિયા આપણે જોઈએ સોપાનો કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી બસ છે કે નહીં એની આપણે પૂછપરછ તો કરવી પડશે ને. એટલે શું કે ભાઈ આપણે રાત્રે 8 વાગ્યાથી વડોદરા 8 વાગ્યા પછી વડોદરા જવું છે, તેની આપણે પૂછપરછ કરીએ. તો એના સોપાનો છે કે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો છે. પહેલું સોપાન છે સંદેશાનું ઘડતર. પહેલું સોપાન છે સંદેશાનું ઘડતર. તો આપણે જોઈએ પહેલું સંદેશાનું ઘડતર તો થઈ ગયું છે આપણે કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી આપણે વડોદરા જવું છે, તો બસ કેટલા વાગે છે એનો પ્રશ્ન આપણા ઉદ્ભવ્યો કે ભાઈ માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે અને સંદેશો મૌખિક, લેખિત કે શાબ્દિક અશાબ્દિક હોઈ શકે છે. એટલે કે આપણા મનમાં એક પ્રશ્ન થયો કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે, એનો આપણે એક પ્રશ્ન થયો, બરાબર. એ આપણે સંદેશાનું એવું
ગણતર કર્યું કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે. સંદેશો થઈ ગયો, આપણે એક સંદેશો બનાવ્યો. હવે એ સંદેશો આપણે મોકલવો છે કે પૂછવું છે કે ભાઈ મેસેજ પૂછવો છે, બરાબર, માહિતી આપણે મેળવવી છે કે ભાઈ કેટલા વાગે મળશે બસ, બરાબર. તો આપણે બસ ડેપોમાં ફોન કરીશું, બરાબર. તો આપણે શું કે ભાઈ માધ્યમની પસંદગી કરશું. બસ ડેપોમાં ફોન કરતા વેરી આપણે માધ્યમની પસંદગી કરશું કે ભાઈ આપણે રૂબરૂ જઈને પૂછવા જઈએ, પત્ર વ્યવહાર કરવો, કાં તો ફોન કરવો, બરાબર. તો આપણે ફોન દ્વારા જઈને આવવામાં ટાઈમ વેસ્ટ થાય, બરાબર. પત્ર વ્યવહાર કરીએ તો ક્યારે મળે ક્યારે આન્સર આવે, બીજા દિવસ આન્સર આવે. એના કરતાં આપણે એ કયું માધ્યમ પસંદ કરશું? ટેલિફોનનું માધ્યમ પસંદ કરશું. એટલે કે સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. આપણે જો કયું માધ્યમ પસંદ કર્યું? ટેલિફોનનું માધ્યમ પસંદ કર્યું. એટલે કે ફોન દ્વારા આપણે પૂછીશું. એટલે કે આપણે માધ્યમની પસંદગી કરી કે ભાઈ સંદેશો મોકલવા માટે શું ટેલિફોનનું માધ્યમની આપણે પસંદગી કરી. હવે ટેલિફોનનું માધ્યમ પસંદ કરી દીધું, એના પછી આપણે સંદેશો આપણે મોકલશું. એના પછી આપણે જોયું કે ભાઈ સંદેશાની રચના, એની માધ્યમની પસંદગી કર્યા પછી આપણે સંદેશો મોકલવામાં આવે છે. એટલે કે ટેલિફોન આપણે કરીશું કે ભાઈ ટેલિફોન દ્વારા આપણે ડેપોમાં ફોન કરીશું અને પૂછશું કે ભાઈ રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે, એવું પૂછવામાં આવે છે. આપણે સંદેશો તો મોકલી દીધો. એના પછી ત્યાંના લોકો જેને ફોન રિસીવ કર્યો હશે એ શું કરશે? સંદેશાનો સ્વીકાર કરશે, બરાબર. સંદેશો મોકલનાર શું સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર શું સંદેશાનો સ્વીકાર કરે, એટલે કે ફોનમાં સાંભળે છે કે ભાઈ XYZ, એટલે કે આ વ્યક્તિ ટેલિફોન દ્વારા રાત્રે 8 કલાકે પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો એને મળે છે, સાંભળે છે, રિસીવ કરે છે. ત્યારબાદ શું કે ભાઈ અર્થઘટન કરે છે. એ વ્યક્તિ જે સંદેશો જેને સાંભળ્યો છે એ વ્યક્તિ અર્થઘટન કરે છે, એટલે કે સંદેશાનું અર્થઘટન કરે છે. એટલે કે સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા કે શબ્દોનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારી અને તેનું યોગ્ય રીતે અર્થઘટન કરે છે. એટલે કે સંદેશો મોકલનાર પૂછે છે કે ભાઈ રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે, એટલે કે તે સંદેશાનો સ્વીકાર કરી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ મળશે તેવું એમ સમજે છે કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટે બસ મળશે તેવું સમજે છે. ત્યાર પછી શું એ કે પ્રત્યુત્તર આપે છે સામે કે ભાઈ એને અર્થઘટન કર્યું કે ભાઈ આ વ્યક્તિને એવો મેસેજ પૂછ્યો કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી એને રાજકોટથી વડોદરા જવું છે તો બસ મળશે કે નહીં મળે, એનું એ અર્થઘટન કરે છે, એમ સમજે છે. તો હવે એ શું પ્રત્યુત્તર આપશે કે ભાઈ જેને મેસેજ સાંભળ્યો, બરાબર, બસ ડેપોમાં જે વ્યક્તિ જે ક્લાર્ક છે કે જે વ્યક્તિ છે બેસે છે કેબિનમાં, એને મેસેજ સાંભળ્યો, એને અર્થઘટન કર્યું. હવે એ પ્રત્યુત્તર આપશે, જે મેસેજ સાંભળ્યો છે એનો પ્રત્યુત્તર આપશે કે ભાઈ સંદેશો સ્વીકારનાર સંદેશાનું શું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર આપશે કે ભાઈ સંદેશો સાંભળ્યો હતો કે ભાઈ રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ મળશે, એનો પ્રત્યુત્તર આપશે કે ભાઈ રાત્રે 8 નહીં પણ 8 વાગ્યા પછી આપણે જોયું કે ભાઈ 8:15 બસ છે રાજકોટથી વડોદરાની, 8:30 પણ એક 8:30 પણ એક બસ છે કે ભાઈ અમદાવાદથી રાજકોટથી વડોદરાની. તો એ આપણે પ્રત્યુત્તર આપશે, જે માહિતી મોકલનાર છે એને શું સામે આન્સર આપશે. તો આ રીતે શું કે ભાઈ આખી માહિતી સંચારની પ્રક્રિયા ચાલતી હોય છે. એટલે કે માહિતી સંચારની પ્રક્રિયામાં બે વ્યક્તિઓ કાં તો વધુ વ્યક્તિઓ વચ્ચે શું માહિતીની શું આદાન પ્રદાન થયેલી જોવા મળતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ટરનેટ વિશે આપણે થોડો અભ્યાસ કરીએ કે ભાઈ બધા અત્યારના જમાનામાં તો ઇન્ટરનેટ ખૂબ જ યુઝ કરતા હશે, એટલે શું કે ભાઈ ઇન્ટરનેટનું મહત્ત્વ મોસ્ટ ઓફ તો તમને થોડું ઘણું તો ખ્યાલ જ હશે. હવે ઇન્ટરનેટ વિશે આપણે અભ્યાસ કરીએ. ઇન્ટરનેટ એટલે ઇન્ટરનેશન અને નેટવર્ક એ બે શબ્દો ઉપરથી ઉતરી આવેલો છે. ઇન્ટર કનેક્શન અને નેટવર્ક
એમ બે શબ્દો ઉપરથી ઉતરી આવેલો છે. આમ આપણે જોઈએ કે ઇન્ટરનેટ તો સિમ્પલ વ્યાખ્યા છે, બરાબર, કે ભાઈ તમે અગાઉ પણ ધોરણ 10માં પણ અભ્યાસ કર્યો કે ભાઈ ઇન્ટરનેટ એટલે શું. તો ઇન્ટરનેટ એટલે એનો અર્થ એટલે ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જારું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જારું એમ અર્થ કરવામાં આવે છે કે ભાઈ ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જારું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જારું. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. ઇન્ટરનેટ એ શું વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જેના બીજા નામો શું છે કે ભાઈ ધ નેટ. એવો 1 માર્કનો ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ ઇન્ટરનેટ સિસ્ટમના બીજા કયા નામો છે, તો ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ, બરાબર. આ વગેરે ઇન્ટરનેટના બીજા નામો છે. 1 માર્કના ક્વેશ્ચનમાં વિદ્યાર્થી મિત્રો પૂછે છે કે ભાઈ ઇન્ટરનેટના બીજા કયા નામો છે, તો ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે જેવા અલગ અલગ નામો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કોમ્પ્યુટરના જૂથને માહિતી અને સંશોધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહે છે. કોમ્પ્યુટરના જે જૂથો હોય એ 2 થી વધુ કોમ્પ્યુટરને એકસાથે જોડાણ કરવામાં આવે, 10, 15, 20, બરાબર, કોમ્પ્યુટરને સહિયારા હેતુસર, બરાબર, માહિતીના સંગ્રહ માટે, સંશોધન માટે સહિયારા હેતુસર એકબીજા સાથે નેટવર્કથી જોડાણ કરવામાં આવે તો એને શું ભાઈ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ માટે તે હાર્ડવેર અને સોફ્ટવેરથી પણ જોડાયેલા હોવા જોવા મળે છે. હાર્ડવેર અને સોફ્ટવેર કોમ્પ્યુટરના 2 મહત્ત્વના પાર્ટ છે, હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા જોવા મળે છે. આમ 2 કે તેથી વધુ કોમ્પ્યુટર વચ્ચે આંતર જોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. આમ આ કોમ્પ્યુટર્સ કોઈ બિલ્ડિંગના કોઈ એક ઓરડામાં પાસેના હોઈ શકે છે, વિશાળ જગ્યામાં પથરાયેલા હોઈ શકે છે, ઓફિસમાં જુદી જુદી જગ્યાના હોય છે, કાં તો દૂર સ્થળના પણ હોઈ શકે છે. નેટવર્ક અલગ અલગ પ્રકારના નેટવર્ક જોવા મળે છે. એના ભાગ છે, આપણે અલગ અલગ રીતે પાર્ટ્સ જોવાના છે કે ભાઈ કોઈ એક જ બિલ્ડિંગની અંદર અલગ અલગ ઓરડાઓમાં પણ જોવા મળશે, એક જ ઓરડાઓમાં પણ જોવા મળે છે, કાં તો વિશાળ સ્તરે પથરાયેલા હોય છે કે ભાઈ એક કોમ્પ્યુટર અહીંયા હોય તો બીજું બીજા વિસ્તારમાં હોય, ત્રીજું ત્રીજા વિસ્તારોમાં હોય, જુદી જુદી ઓફિસોમાં પણ હોય, દૂરની સ્તરે પણ હોઈ શકે છે, બરાબર. એટલે કે નેટવર્કના અલગ અલગ પ્રકાર છે. એટલે કે નેટવર્કનો વિસ્તાર પાસેના કોમ્પ્યુટરથી લઈને વિશ્વના વિસ્તારોને આવરી લે છે. આમ આપણે જોઈએ કે ભાઈ કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ. કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. ઇન્ટરનેટની માલિકી એવું કહે કે ભાઈ આ દેશ ધરાવે છે, આ દેશ ધરાવે છે, એવું કોઈ હોતું નથી. એટલે કે ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. કેટલીક એવી સંસ્થાઓ છે જે નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપનમાં મદદ કરે છે. આપણે જોઈએ કે ભાઈ કોમ્પ્યુટર નેટવર્કના પ્રકારો. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કયા કયા પ્રકારો છે. તો તમે ધોરણ 10માં કોમ્પ્યુટરમાં ભણી ગયા હશો કે ભાઈ લેન, કેન, મેન અને વેન, બરાબર. લેન, લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક એટલે કે કોઈ એક જ સ્તર ઉપરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય તો તેને ભાઈ લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ એક આપણું કોમ્પ્યુટર લેબ છે. એક્ઝામ્પલ તરીકે ભાઈ આપણે છે સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ છે, તો કોમ્પ્યુટર લેબની અંદર જોઈએ કે ભાઈ 30 થી 40 કોમ્પ્યુટર છે તો ભાઈ એકબીજા જોડે આપણા લેબમાં કે ભાઈ વાયરથી જોડાયેલા છે, બરાબર, કોમ્પ્યુટરો. તો બધામાં સોફ્ટવેર અને સિસ્ટમ એક જ આવવાની છે. બધામાં સેમ ટુ સેમ પ્રોસેસ પણ એક જ હોય છે કારણ કે એકબીજાથી જોડાયેલા છે. તો એવા નેટવર્કને આપણે કે ભાઈ લોકલ એરિયા નેટવર્ક તરીકે આપણે ઓળખશું, બરાબર. એક ખાલી કેમ્પસમાં જ છે, આપણે એક ખાલી રૂમમાં જ છે, કોમ્પ્યુટર લેબમાં જ છે, બધા કોમ્પ્યુટર એકબીજા સાથે જોઈન્ટ છે, તો એને કે ભાઈ લોકલ એરિયા નેટવર્ક તરીકે આપણે ઓળખશું. બીજું છે કેમ્પસ એરિયા નેટવર્ક. એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક એટલે કે એક કેમ્પસના બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાણ કરવામાં આવે
એક જ કેમ્પસના બધા કોમ્પ્યુટરો શું એકબીજા સાથે જોડાણ કરવામાં આવે તો એને શું ભાઈ કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે જોયું કે ભાઈ આપણું કેમ્પસ છે, મોટું કેમ્પસ છે, બરાબર. તો એમાં શું કે ભાઈ નીચે પ્રિન્સિપાલની ઓફિસમાં કોમ્પ્યુટર હોય, ક્લાર્કની ઓફિસમાં કોમ્પ્યુટર હોય, બીજી કોઈ ઓફિસમાં કોમ્પ્યુટર હોય, કોમ્પ્યુટર લેબમાં જે કોમ્પ્યુટર છે, અલગ અલગ બધા જે કોમ્પ્યુટર છે આખા કેમ્પસની અંદર, તો એકબીજા સાથે જોઈન કરવામાં આવે, જોડવામાં આવે, બરાબર, નેટવર્કથી, તો એને શું કહેવાય? કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે શું ઓળખવામાં આવે છે. એના પછી આપણે જોઈએ મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. એટલે કે આ કેવું છે કે ભાઈ એક જ શહેરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાણ કરવામાં આવે તો એને શું ભાઈ મેન નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એનું એ ઉદાહરણ એક આપણે લઈએ કે ભાઈ મેન કોમ્પ્યુટર એટલે કે આખા શહેરની અંદર આપણે જોઈએ કે ભાઈ 10 ઓફિસો હોય અલગ અલગ જગ્યાએ, તો શું કે ભાઈ 10 ઓફિસના શું બધા જ કોમ્પ્યુટર એક સાથે જોડાણ કરવામાં આવે નેટવર્ક દ્વારા કે ભાઈ એ બધી માહિતી જો કોઈ પણ ઓફિસવાળું યુઝ કરી શકે એવું હોય તો એ નેટવર્કને આપણે શું મેન નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે લાઈવ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ BRTS છે, તો BRTSના બધા સ્ટેશન છે, તો એમાં જે કોમ્પ્યુટર છે, બરાબર, તો એ બધા જ કોમ્પ્યુટર શું બધા સ્ટેશનમાં જે કોમ્પ્યુટર છે તો એકબીજા સાથે જોઈન કરેલા છે, નેટવર્ક દ્વારા શું જોડાણ કરેલા છે, તો એવા નેટવર્કને આપણે શું મેન નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનું નેટવર્ક છે વેન વાઇડ એરિયા નેટવર્ક. એટલે કે આની શું કોઈ ભૌતિક સીમા હોતી નથી. વૈશ્વિક રીતે શું કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાણ કરવામાં આવે છે કે ભાઈ આ દેશમાં પણ હોઈ શકે, બીજા દેશમાં પણ હોઈ શકે, એવી કોઈ સીમા મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ભાઈ બીજા દેશમાં પણ બ્રાન્ચ હોય તો તેના કોમ્પ્યુટરને જોડાણ કરવામાં આવે, આપણા દેશમાં બીજા કોઈ રાજ્યમાં કોમ્પ્યુટર હોય તો પણ એને જોડાણ કરવામાં આવે. તો આની શું કોઈ ભૌગોલિક સીમા હોતી નથી. તો આ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. તો આમાં આપણે જોયું કે ભાઈ વાઇડ એરિયા નેટવર્કને શું 2 ભાગમાં વહેંચવામાં આવે છે. વાઇડ એરિયા નેટવર્કને શું કે ભાઈ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા કયા 2 ભાગમાં વહેંચવામાં આવે છે તો આપણે જોઈએ એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. તો એન્ટરપ્રાઇઝ વેન એટલે શું કે ભાઈ આખા દેશમાં કોઈ એક જ દેશમાં, બરાબર, ભાઈ કોમ્પ્યુટરને આપણે શું કે ભાઈ જોડાણ કરવામાં આવે, બરાબર, કે એક જ મોટી સંસ્થા છે એના વિશાળ રીતે આખા દેશમાં પથરાયેલ છે કે ભાઈ આખા દેશમાં એની ઓફિસો છે, અલગ અલગ રાજ્યોમાં ઓફિસો છે, બરાબર, આખા દેશમાં શું કોમ્પ્યુટર પથરાયેલી છે, તો એ સંસ્થાને શું કે ભાઈ કોમ્પ્યુટર નેટવર્ક છે, તો જે વિવિધ સ્તરોના સ્થિર કોમ્પ્યુટરનું શું નેટવર્કનું એક નેટવર્ક છે કે બધી સંસ્થાઓ છે કે ભાઈ અલગ અલગ રાજ્યોમાં છે, મોટી સંસ્થા છે, તો એના જે બધા જ કોમ્પ્યુટર છે તો એકબીજા સાથે જોડાણ કરવામાં આવે તેવા નેટવર્કને શું એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખવામાં આવે છે. તો આવા શું કે ભાઈ નેટવર્ક શું ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ આવા ડાયરેક્ટ વાયરથી કનેક્ટ કરવામાં આવતા નથી, બરાબર. તો આવા નેટવર્ક માટે શું કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. આવા નેટવર્ક ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. આવા નેટવર્કને શું કે ભાઈ ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભાઈ ભારતીય રેલવે, બરાબર, સમગ્ર દેશમાં તેની કચેરીઓના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડી શકાય છે, બરાબર. ભારતીય આપણે જોઈએ કે ભાઈ રેલવે છે તો રેલવેના શું બધા જ કોમ્પ્યુટરો છે તો શું કે ભાઈ એકબીજા સાથે શું કે ભાઈ કોમ્પ્યુટરના નેટવર્ક દ્વારા જોડી શકાય છે. ટપાલ ખાતું છે, બરાબર, તો એની બધી ઓફિસો, પોસ્ટ ઓફિસો અલગ અલગ છે પણ બધી સિસ્ટમ જુઓ તો બધી સેમ ટુ સેમ જ હોય છે, બરાબર. તો શું એકબીજા સાથે જોડી શકાય છે. એના પછી આપણે જોઈએ કે એન્ટરપ્રાઇઝ વેન પછી આપણે જોઈએ કે ગ્લોબલ વેન. તો શું કે ભાઈ આ વિશાળ નેટવર્ક છે. આ નેટવર્ક ભૌગોલિક સીમાઓ હોતી નથી. પહેલાં તો ભૌગોલિક સીમાઓ હોય છે એન્ટરપ્રાઇઝ વેનમાં તો દેશની અંદર જ હોય છે, બરાબર, વિશાળ જગ્યાએ પથરાઈ હોય છે. પણ શું કે ભાઈ આ વિશાળ નેટવર્ક છે, આમાં ભૌગોલિક સીમાઓ હોતી નથી. તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું હોય છે. તે અલગ અલગ સંસ્થાઓ અને નેટવર્કનો શું સામૂહિક નેટવર્ક છે, એટલે કે WWW વર્લ્ડ વાઇડ વેબ કહે છે. પ્રવર્તમાન સમયમાં આપણે જોઈએ કે ભાઈ ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓ ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને પોતાની અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા
ઊભી કરી છે. અત્યારે આપણે જોયું કે ભાઈ ઇન્ટરનેટની સેવા આપતી જે સંસ્થાઓ છે તે ટેલિફોનની જરૂરિયાતો દૂર કરી પોતાને અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા આપેલી છે, ઊભી કરેલી છે. એટલે કે અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કોમ્પ્યુટર્સને પરસ્પર જોડીને એક જારું બનાવતી. આ રીતે આપણે જોયું કે કોમ્પ્યુટર દ્વારા કે માહિતીની આપ-લે ખૂબ જ સરળ રીતે થાય છે. કે બધી આપણે જો ઓફિસોમાં એક જ કોમ્પ્યુટર નેટવર્કની સિસ્ટમ હોય, બધી ઓફિસોમાં જોઈન કરેલી હોય, બ્રાન્ચ આપણી જેટલી હોય એટલી, તો સરળતાથી કે ભાઈ એકબીજાને માહિતી સરળતાથી આપણે પહોંચાડી શકીએ છીએ. માહિતીનો યુઝ પણ સરળતાથી આપણે કરી શકીએ છીએ. જો આ જારું જ ના હોય, આ ઇન્ટરનેટ જ ના હોય, તો આપણે માહિતી ફોન દ્વારા મંગાવીએ છીએ. પર્સનલી આપણે લેવા જવી પડતી હોય છે માહિતીઓ, બરાબર. પણ આ ઇન્ટરનેટના દ્વારા સરળતાથી માહિતીની આપ-લે યોગ્ય રીતે મળી જતી હોય છે. કોમ્પ્યુટર સાથે માહિતીની આપ-લે થઈ જાય છે ઇન્ટરનેટની મદદથી. એટલે કે ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી કેબલના ઉપયોગથી કૌંસમાં આપણે જોઈએ કે એના મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહથી મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટરનું જારું. આપણે જોયું કે ભાઈ કાં તો વાયરથી, બરાબર, નેટવર્કના એક વાયર દ્વારા, કાં તો કેબલ વગર, કેબલ દ્વારા, કાં તો કેબલ વગર, બરાબર. તો એના દ્વારા કે ભાઈ રચાયેલું જે માળખું છે, જારું છે, બરાબર, એને કોમ્પ્યુટરનું જારા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હવે ઇન્ટરનેટ દ્વારા આપણે કઈ કઈ પ્રકારની માહિતી આપ-લે કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કે ભાઈ ઇન્ટરનેટ દ્વારા શાબ્દિક, ચિત્ર, દ્રશ્ય તેમજ શ્રાવ્ય, અંક વગેરે સ્વરૂપની માહિતીનું આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ કે ભાઈ ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના મુખ્ય કાર્યો છે. ઇન્ટરનેટના કે ભાઈ 3 પ્રકારના મુખ્ય કાર્યો છે. તો કયા કયા 3 કાર્યો છે? તો આપણે જોઈએ, પહેલું છે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરવા માટે. ઇન્ટરનેટનો ઉપયોગ આપણે શેના માટે કરીએ કે ભાઈ અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરવા માટે. તો આપણે જોઈએ કે ભાઈ ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈપણ સ્તરે રહેલી વ્યક્તિઓ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. વિશ્વમાં કોઈપણ જગ્યાએ બેઠા હોય, કોઈપણ વ્યક્તિ જોડેથી માહિતી મોકલવી હોય કાં તો મેળવવી હોય, તો ઈમેલ દ્વારા સરળતાથી આપણે માહિતી મેળવી શકીએ છીએ અને મોકલી પણ શકીએ છીએ. આમ ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતો પણ કરી શકાય છે. ઇન્ટરનેટની મદદથી આપણે જોયું કે વિશ્વમાં કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ જોડે વાત કરવી હોય તો કોઈપણ જગ્યાએથી આપણે વાત કરી શકીએ છીએ. બીજું છે માહિતીની પ્રાપ્તિ માટે. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટરનું નેટવર્કથી જોડાણ થાય છે. વિશ્વભરના કોમ્પ્યુટરનું નેટવર્કનું જોડાણ થાય છે. શેના દ્વારા? ઇન્ટરનેટથી. આથી કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણને સરળતાથી ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અત્યારે આપણે જોયું કે ડાયરેક્ટ ગૂગલ શરૂ કરો અને ડાયરેક્ટ કોઈપણ માહિતી મેળવવી હોય તો ડાયરેક્ટ ટાઈપ કરો તો સરળતાથી આપણે કોઈપણ માહિતી, કોઈપણ ક્ષેત્રની માહિતી જોઈતી હોય તો સરળતાથી મળી શકે છે. ત્રીજું છે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કરવા માટે. અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કરવા માટે તો આપણે જોઈએ ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરી અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે બેન્કિંગની સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ છે. અત્યારે જો કે બેન્કિંગની સુવિધાઓ ઓનલાઈન છે, બરાબર. ડાયરેક્ટ ઇન્ટરનેટ જોડે આપણે કનેક્ટ છે ખાતું ડાયરેક્ટ, બરાબર. ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરીએ છીએ. તો શેના દ્વારા કે ભાઈ ઇન્ટરનેટ દ્વારા. રેલવેની ટિકિટ કોઈપણ જગ્યાએ સ્થાનેથી આપણે મેળવી શકીએ છીએ. રેલવેની ટિકિટ આપણે બુક કરાવી હોય તો ડાયરેક્ટ ઇન્ટરનેટ દ્વારા ડાયરેક્ટ કોઈપણ બુક કરાવી શકીએ છીએ. પ્લસ આપણે જોઈએ કે ભાઈ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાઓનું પરિણામ કેન્દ્રોનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે. આપણે જોઈએ કે ભાઈ ડાયરેક્ટ પરિણામ આવતું હોય, GBSC કોઈપણ એક્ઝામ લીધી હોય તો ડાયરેક્ટ આપણે ઇન્ટરનેટની મદદથી ઓનલાઈન આપણે રિઝલ્ટ એનું જોઈ શકીએ છીએ.